નમસ્કાર ખેડૂત મિત્રો, નવા ખેતી વર્ષની શરૂઆતની અંદર અગત્યની વાત કરી એ છે આપણી જમીન. જમીન જ શું કામ? જમીનની અંદર જ આપણે જ્યારે બીજનું વાવેતર કરી ત્યારથી લઈને પાછું આપણને ઉત્પાદન મળે એમાં કોઈ અગત્યનો ભાગ ભજવી જતું હોય તો એ છે આપણી જમીન. જમીનને ધ્યાનમાં લઈને ચાલુ વર્ષોની અંદર ઘણા પ્રશ્નો છે. કેવા કે પાક ઉભો સુકાઈ જાય છે, મૂળિયા મેલી દે છે, મૂળિયે ફૂગ લાગી જાય છે, આમ કરીને આપણને બરાબર ઉત્પાદન મળતા નથી. તો આજ રોજ બ્લેક અમૃતનું પૃથ્વી અમૃત કરીને દાણાદાર ખાતર આવે છે. આની અંદર શું છે? પૃથ્વી અમૃતની અંદર ઓર્ગેનિક કાર્બન છે, ઘન જીવામૃત છે, સંપૂર્ણ પોષક તત્વોના બેક્ટેરિયા છે, સુકારો ન લાગે તેના માટેના બેક્ટેરિયા છે, જમીન પોચી કરી દે એના માટેના બેક્ટેરિયા છે. એટલે કે આપણા છાણિયા ખાતરનો સારામાં સારો વિકલ્પ છે. સાથે સાથે યુમિક એસિડ, એમિનો એસિડ, દરિયાઈ શેવાળ તો ખરું જ. પૃથ્વી અમૃતને આપણે વાપરી તો આપણને શું પરિણામ જોવા મળે આપણા ખેતરની અંદર? જો પૃથ્વી અમૃતને તમે વાપર્યું હશે તો પૃથ્વી અમૃતથી સારામાં સારું બીજનું અંકુરણ જોવા મળશે, જબરજસ્ત તંતુ મૂળનો વિકાસ જોવા મળશે, સારામાં સારો છોડનો વૃદ્ધિમાં, વિકાસમાં, ફ્લાવરિંગ સમયે જબરજસ્ત ફાલ અને એકદમ વજનથી ભરપૂર હોય એવું આપણને ઉત્પાદન મળશે. સાથે સાથે છોડ ક્યાંય તમારે સુકારામાંથી લઈ બધી રીતના રાહત રહેશે. પૃથ્વી અમૃતને વાપરવાની રીત કેવી છે? તો કે પૃથ્વી અમૃતને મગફળી, સોયાબીન, મરચી, કપાસની અંદર જો તમારે બધા પાકની અંદર વાપરી શકી છે આમ તો એમાં કેવી રીતના વાપરવાનું? તો કે પૃથ્વી અમૃત જો તમે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો 1 વીઘે તમારે પાયાના ખાતર તરીકે 25 કિલો વાપરવાનું છે. અને પાક 30-35 દિવસનો થઈ ગયો હોય ત્યારે વાપરવું હોય તો ઓર્ગેનિક ખેતી કરતા હોય તોય તમારે 25 કિલો વીઘે વાપરવાનું છે. જો તમે રાસાયણિક ખેતી કરતા હોય તો તમારે 12 કિલો વીઘે ડીએપી અને 12 કિલો પૃથ્વી અમૃત પાયામાં અંદર વાપરી શકો છો. સાથે સાથે જો તમે પાક 30-35 દિવસ થઈ ગયો હોય ત્યારે તમે યુરિયા છે, આપણું એસપી છે, પોટાશ છે, એની સાથે મિક્સ કરીને બી વીઘે 12 કિલો રાસાયણિક ખાતર અને વીઘે 12 કિલો પૃથ્વી અમૃતનો તમે ઉપયોગ કરી શકો છો. જો તમે પૃથ્વી અમૃતને બીજે કેવી રીતના, ધારો કે આંબા છે, ચીકુ છે, નાળિયેરી છે, એમાં કેવી રીતના વાપરવું? તો આંબા, ચીકુ, નાળિયેરીની અંદર તમારે વાપરવું હોય તો થળિયાથી 2 થી 3 ફૂટ જગ્યા છોડીને વર્તુળાકાર રિંગ કરીને એની અંદર 1 કલમે 1 કિલો આપવાનું છે. જેનાથી તમારે જબરજસ્ત કેવા પરિણામ મળશે? તો કે આંબા સરસ કોરામણ લેશે, મોર આવતા વર્ષે જયારે ફાલ લાગવાનો હોય, મોર લાગવાનો ત્યારે જબરજસ્ત આંબા ફૂટી જશે, ફાલનું ગરણ નહીં થાય, નાળિયેરીની અંદર સતત તમારું ઉત્પાદન મળતું રહેશે અને એકદમ ફ્રૂટની સાઇઝ અને ભરપૂર પાણીથી એવા તોફા મળશે. સાથે ચીકુની અંદર વાત કરીએ તો ચીકુની અંદર જબરજસ્ત તમને ફ્લાવરિંગના સમયે જબરજસ્ત ફ્લાવરિંગ અને એકદમ ફૂલ સાઇઝનું ફ્રૂટ મળશે, જેનાથી તમારે ઉત્પાદનમાં જબરજસ્ત વધારો થશે. જો તમે પૃથ્વી અમૃત વાપર્યું હશે તો બીજી સિઝનમાં તમે જયારે નવી સિઝન આવતી હોય ત્યારે ખેડ કરશો તો પૃથ્વી અમૃત જ્યાં વાપરેલું હશે ત્યાં તમે એકદમ સારી રીતના જોઈ શકશો કે જમીન એકદમ પોચી, એકદમ ભરભરી અને સાથે અળસિયા બી જોવા મળી શકે છે તમને. તો પૃથ્વી અમૃત, બ્લેક અમૃત અને રક્ષામૃતનો અચૂક ઉપયોગ કરો, જબરજસ્ત ઉત્પાદન મેળવો અને એકદમ ઓછા ખર્ચની અંદર જો કોઈ તમારે ખેતી કરવી હોય તો નવા વર્ષની શુભારંભની અંદર તમે પૃથ્વી અમૃત, બ્લેક અમૃત, રક્ષામૃતને ઉપયોગ કરો. આભાર.